એ બધું ભરપાઈ કરી લઈ તો 20 વર્ષ વ્યાજે એવું બધાને લાગતું હતું. પણ નરેન્દ્રભાઈની જે કામ કરવાની દ્રષ્ટિ છે, જે રીતે એને કામ આપણા ગુજરાતનો જે રીતે કામ કર્યું તમને સાંભળશું ભાઈ, તમને પછી સાંભળશું. ખાલી 2 મિનિટ સાંભળી લો ને 2 મિનિટ સાહેબ. બોલે ભલે ને બોલે બોલવા દો સાહેબ. આ કોઈ સાંભળતું નહીં ને એટલે હું આપણે મળી લઈએ સાહેબ પાણી જ નહીં આવતું સુરેન્દ્ર. આપણે મળી લઈએ, પાણી આવશે એક રોડ અને વીકેન્ડ બાકી હશે, બધું થશે. પણ આ કોઈ સાંભળતું એને આપણે છેલ્લા જયારે ભૂકંપ ટાઈમે બધે જગ્યાએથી તમે સાંભળી હશે મેં સાંભળી એ વાત કે આપણે ગુજરાત હવે 20 વર્ષ સાંભળતું નહીં યાર. ગુજરાત છે એટલે જ કહેવાય ને અરે ઊંચો હાથ કર્યો મને ઓલા એ તો ઓલા સાહેબ આવીને મને રોકી લીધા યાર. મારે પાણી નથી આવતું. શું શું હોય સમસ્યા શું શું હોય? પાણી નથી આવતું અમારા વિસ્તારની અંદર. છેલ્લા 2 વર્ષથી હું રજૂઆત કરું છું. તો પછી સાંભળ્યું નહીં? મુનશીભાઈ બેરા સાહેબ આવ્યા છે, હું રજૂઆત માટે આવ્યો છું કે છેલ્લા 2 વર્ષથી પાણી નથી આવતું. આવેદન પત્રો આપ્યા, કેટલી વખત રજૂઆતો કરી, ધરણા કર્યા, ઉપવાસ કર્યા, પણ આ જિલ્લાનું વહીવટી તંત્ર, ધારાસભ્ય કે નગરપાલિકાને કોઈને પણ અમારા પ્રશ્ન માટે કોઈ સાંભળતું નથી. કયા વિસ્તારમાં શું શું સમસ્યા તમારા? અત્યારે જીઆઈડીસી વિસ્તાર છે, એમાં સંત સવાયનાથ અને ઠાકરનગરની અંદર છેલ્લા 3 વર્ષથી એક ટીપું પાણી નથી આવતું. બીજી શું કેટલી બધી સમસ્યા? રજૂઆતો કરી પણ કોઈ સાંભળતું નથી. એટલે ના છૂટકે મુળુભાઈ બેરા અત્યારે જયારે અહીંયા ઉપસ્થિત થયા છે ત્યારે રજૂઆત માટે આવ્યા. તેમ છતાં પણ જે અધિક કલેક્ટર છે ને એ બધા અને પોલીસ વાળા અહીંયા મને બહાર લાવ્યા છે. તો તમે જઈ શકો અંદર?